શેટ્ટી આપણી સાથે આવી રહ્યા છે, પધારી રહ્યા છે. આપ સૌની જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ એમનું. So everybody put your hands together and let's welcome the superstar of Bollywood, the rock star of Bollywood, Mr. Sunil Shetty. The personality and the icon. Mr. Sunil Shetty is here with us. જરા અજવાસ લાવ્યા છીએ, જરા ખુશ્બુ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યા છીએ. અમે અમદાવાદ માટે ફરી પતંગનો દીવાને ખાસ લાવ્યા છીએ. Request all of you please to just be little away from the stage so that we can have the formal program. Okay, Samrat will do one thing. Yes. Sunil Shetty sir. अच्छा लगा मुझे यहाँ आकर, अच्छा लगा आप सबको मिलकर भी. काफ़ी वक्त के हूँ मैं, तो ज़रूर आप लोग से मिलूँगा और रूबरू हूँ. Everybody please put your hands together and be a witness of this wonderful moment for everyone. તમામ મીડિયા કર્મીઓનો નીલ સરસ મજાની કેપ્ચર મોમેન્ટ
સુનિલ સરની થઈ રહી છે. નરહરી અમીન સર આપનું વિશેષ રૂપે સ્વાગત શ્રી કરીએ છીએ ઉમંગભાઈને મંચ પર. આપ સૌને આપ મહાનુભાવ ઉમંગભાઈ ઠક્કર, the visionary and the owner of પતંગ હોટેલ. જોરદાર તાળીઓ. એક ઉમંગભાઈના પોતાની એક પ્રણાલિકા મુજબ પોતાના તમામ સૌને સરસ મજાની વાત છે કે જે પાયોનિયર છે છેલ્લા 4 દાયકાથી રોમે રોમમાં ઉત્સાહ ઉમંગ છે ત્યારે મનમોહક વાતાવરણમાં ધોની છે તેવી સુવાસ. મિત્રો, આ પતંગ હોટલ હું મારી દીકરી નેત્રાની જોડે એક વખત સ્કૂટર પર આવ્યો હતો. સ્કૂટર પર આવ્યો હતો ત્યારે 2 વખત ત્યાં આગળ અંદર એડમિશન જઈ શક્યો નહોતો. તો નેત્રાએ કીધું કે આ પ્લોટ મેં લીધા પછી નેત્રાએ કીધું પપ્પા આ પતંગ હોટલ આપણે લઈ લઈએ. તો ત્યારે એવું બન્યું કે ખરેખર નેત્રા કહેતી મા બાપ કહેતા હોય છે કે જ્યારે દીકરી પાણી માગે અને એને દૂધ આપતા હોય છે, ઓડિયો માગ્યો અને મને પતંગ આપ્યો. આજના પ્રસંગે નેત્રાને યાદ કરી સ્ટેજ ઉપરના સુપરસ્ટાર સુનિલ શેટ્ટી, નરહરી અમીન સાહેબ, સુરેન્દ્ર કાકા, અમિતભાઈ શાહ સાહેબ, કે લેરી સાહેબ, કૃષ્ણભાઈ સાહેબ, યુવરાજ, નીલ અને કંઠ અને મારા આમંત્રણે માન આપીને આપ સર્વે મારા મિત્રો, ધારાસભ્યો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, આપ સર્વે જે પધાર્યા છો, આપ સર્વેનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર હૃદયપૂર્વક. રિસ્પેક્ટેડ સુનિલભાઈ શેટ્ટી, અમારા સૌના વડીલ આદરણીય મુરબ્બી સુરેન્દ્ર કાકા, અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ધારાસભ્ય આદરણીય અમિતભાઈ, મુરબ્બી લેરી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, ભાઈ શ્રી ઉમંગભાઈ ઠક્કર, એમનો પરિવાર અને આજના સુપ્રસંગે ઉમંગભાઈ સાથે સંકળાયેલા પરિવારજનો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, ભાઈ ઉમંગભાઈ ઠક્કર ને જેટલા આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે. અમદાવાદ શહેરમાં હું 1980માં કોર્પોરેટ હતો. એ વખતે અમદાવાદમાં પ્રથમ આટલી હાઇટવાળા જો બિલ્ડિંગની મંજૂરી મળી હોય તો 1982-83માં મળેલી. અને પતંગની એક આગવી છાપ અમદાવાદમાં જ નહીં, ગુજરાતમાં નહીં, પણ વિશ્વના જુદા જુદા દેશોના લોકો જ્યારે આવતા ત્યારે પતંગ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવતા. ભાઈ ઉમંગભાઈએ ફરીથી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પતંગને રિનોવેટ કર્યું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીનો સમય છે અને ફેબ્રુઆરીમાં વાઇબ્રન્ટ છે. સમગ્ર વિશ્વના અનેક ઉદ્યોગપતિઓથી માંડીને અનેક રાજકીય આગેવાનો ગાંધીનગર ખાતે આવવાના છે. ત્યારે અમદાવાદની એક આગવી ઓળખ પતંગના માધ્યમથી થશે. આજના પ્રસંગે વિશેષ વાત નહીં કરતા ઉમંગભાઈ, એમનો દીકરો નીલ અને એમના પરિવારજનોને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અમીન સર. આપ And here is the menu on your LED screen. You can see that. 14 કોર્સ મેન્યુ છે.
આપણે જનરલી કોઈ પણ જગ્યાએ જતા હોઈએ છીએ ત્યારે 1 મીલ 2 મીલ 3 મીલ કે 4 મીલ કોર્સ મેન્યુ આપણે હોય છે. અહીંયા પહેલી વખત અમદાવાદને 14 કોર્સ મેન્યુ અજય ચોપડાની ટીમ આપણને આપવા જઈ રહી છે. સો ધ મેન્યુ ઇઝ જસ્ટ બિહાઇન્ડ યુ. Actually said it all, and the food said the rest. I'm dying now. I've had a bite and a taste of what chef has to offer. So I think really looking forward, and with the blessing of all the dignitaries, जो यहाँ पर है, I think उस आशीर्वाद से ऐसा हो ही नहीं सकता कि ये नहीं चले. और उमंग भाई की खूबी ये है कि of course he wanted me to come here, लेकिन वो खुद अपने मिसेस के साथ बम्बई आए और मिले. जितने हम्बल वो थे, उन्हें देखते ही मुझे पिताजी की भी याद आ गई कि मेरी पहली मुलाकात थी उनसे. और मुझे ऐसा लगा, मैं यहाँ आके मेरे दोस्तों से भी यही कह रहा था, मैं पार्थ से भी यही कह रहा था. पार्थ ने मुझे उनसे मिलाया और पार्थ से मैंने यही कहा कि यार कल्चर है, हेरिटेज है, एक वार्मथ है उनके बातों में, और उनकी इन्विटेशन में वो बात थी. तो आई एम श्योर कि वही वार्मथ, वही प्यार सारे कस्टमर्स को भी मिलेगा. मैं उसी दुनिया से आता हूँ. I've trained in hotel administration and food technology from HAP, Suffice. और मैं जो कुछ बना अपनी ज़िंदगी में इसी डिसिप्लिन की वजह से बना. वो हॉस्पिटैलिटी इंडस्ट्री के वजह से बना, अतिथि देवो भव. और कभी भी ना गुस्सा करना किसी पे, ना किसी पे नाराज़ होना. आई थिंक यही हमें ये culinary journey सिखाती है. तो द वेरी बेस्ट टू द ठक्कर फैमिली. वंस अगेन नील, and both of you, God bless, and I know it's going to be a success. All the very best to you. और जब पोता उठ के बोलता है कि मुझे स्टॉक ब्रोकर बनना है और मुझे पैसे रेज करना है, तो आई थिंक डीएनए में जो हम बोलते हैं ना, जीन्स में हो, जीन्स में है, सूट में है, पैंट में है, जैकेट में, हर चीज में. गॉड ब्लेस यू ऑल. Thank you so much, sir, for inspiring words of yours. सुनील सर, आपसे सिर्फ एक ही क्वेश्चन है कि आप हॉस्पिटैलिटी इंडस्ट्री से तो बिलोंग करते हैं, इतनी डिसिप्लिन से लाइफस्टाइल जीते हैं. हम गुजराती खाने में इतना डिसिप्लिन नहीं है, लेकिन अगर कोई टिप देनी हो गुजराती इसको खाने के लिए, या क्या खाना चाहिए, अच्छे से खाना चाहिए अपार्ट फ्रॉम द पतंग्स मेन्यू, तो वो आपकी एडवाइस क्या होगी? देखिए, मैं गुजरातियों को कभी नहीं खाऊंगा कि खाना बंद करो, क्योंकि मेरे बचपन से आज आई थिंक 60 साल 62 ईयर्स से अगर मेरे 10-12 दोस्त हैं, उसमें से 10 तो गुजराती हैं. और एक चीज़ गारंटी है कि जब भी हम बाहर जाते हैं और अटक जाते हैं, वो जो बैग खुलता है वो मैं कभी नहीं चाहूँगा कब बंद हो. आप लोग खाइए, खाते रहिए, लेकिन साथ साथ अपना वॉक, अपनी एक्सरसाइज या कुछ भी फिजिकल एक्सरसाइज हमेशा चालू रखिएगा ही रखिएगा. क्योंकि आज आते हुए भी पहली चीज़ मैंने पात को कहा कि पात यार थाली खानी है, और वैसे ही हुआ और वैसे ही होना चाहिए. तो कभी भी रुकिए मत, खाते रहिए.